હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું પ્રબંધન, એમાં ભાગ 2. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ભાગ 2ની અંદર આપણે સ્ત્રોતોનું વ્યવસ્થાપનની જરૂરિયાત શા માટે છે. એટલે કે જે કંઈ આપણે આ પ્રબંધનની જે વાત કરીએ છીએ આપણે, બરાબર, તો આ જે કુદરતી સ્ત્રોતો અથવા તો જે નૈસર્ગિક સ્ત્રોતો છે એના વ્યવસ્થાપનની જરૂરિયાત શું કામ છે, શા માટે આપણે એની વ્યવસ્થાપન છે એ કરવું જોઈએ. તો આવો જોઈએ સ્ત્રોતોનું વ્યવસ્થાપનની જરૂરિયાત. સૌપ્રથમ માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ બધી વસ્તુઓ જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાઓ, ફર્નિચર, ઓજારો અને વાહન વગેરેને આપણે પૃથ્વી પર આવેલા કે પ્રાપ્ત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે. જો શું કીધું છે, તો કે કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય, એ પછી વાહન હોય, કપડાં હોય, ઇમારતો હોય, પુસ્તક હોય, રમકડાં, ફર્નિચર, જે કંઈ વસ્તુઓ છે એ દરેક વસ્તુ ભલે માનવ સર્જિત હોય, પરંતુ એ બને છે શેમાંથી, તો કે પૃથ્વી ઉપર આવેલા કુદરતી સ્ત્રોતોના આધારે બનતા હોય છે. કોઈના કોઈ રીતે એની સાથે જોડાયેલા હોય છે. આપણે માત્ર એક જ વસ્તુ પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાની હોય છે, તે છે ઉર્જા. તો આ શું કીધું છે, જે કંઈ આપણે વસ્તુ મેળવીએ છીએ, બરાબર, જે કુદરતી સ્ત્રોતોમાંથી આપણે જે કંઈ મેળવીએ છીએ એમાંથી એક વસ્તુ જે ઉર્જા છે, જે આપણે બીજી જગ્યાએથી એટલે કે બહારથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. શું કામ એવું કીધું છે, તો કે સૂર્ય ઉર્જા, બરાબર, એ પૃથ્વીની બહાર છે. મતલબ કે જે સૂર્ય છે તો પૃથ્વીથી ઘણો બધો દૂર છે, તો ઉર્જાનો જે મુખ્ય સ્ત્રોત છે એ સૂર્ય છે. એટલા માટે એવું કીધું છે કે પૃથ્વીની બહારથી ઉર્જાનો એક સ્ત્રોત છે જે આપણે બહારથી મેળવીએ છીએ, જે આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર, જે આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ આ ઉર્જા પણ આપણને પૃથ્વી પર આવેલા સજીવોની ક્રિયા દ્વારા અને વિવિધ ભૌતિક તેમજ રાસાયણિક ક્રિયાઓ દ્વારા જ પ્રાપ્ત થાય છે. શું કીધું છે, સૂર્ય ઉર્જામાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, પરંતુ એ પણ જે સજીવોની જે ક્રિયાઓ છે એના દ્વારા અથવા તો ભૌતિક તેમજ રાસાયણિક જે ક્રિયાઓ છે એના દ્વારા આપણને પ્રાપ્ત છે એ થાય છે. સૂર્ય ઉર્જામાંથી ડાયરેક્ટ આપણે ઉર્જા નથી મેળવતા. જેવી રીતે આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા કે જે ઉર્જા આપણને મળે છે એ ઉર્જાનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં આપણે એનું રૂપાંતર કરીએ છીએ, બરાબર. ત્યારબાદ આપણને એમાંથી વિદ્યુત ઉર્જા અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ઉર્જા છે એ મળતી હોય છે. આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરની અંદર એ ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જેના લીધે થઈને આપણને શક્તિ છે એ મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ ઉર્જાની વાત કરી છે એ આપણને બહારથી મળે છે, સૂર્યમાંથી મળે છે, પરંતુ એની જે કંઈ પ્રક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર અથવા તો આ પૃથ્વીના વાતાવરણની અંદર છે એ થતી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે આપણા સ્ત્રોતોની સાવચેતીપૂર્વક એટલે કે વિવેકપૂર્ણ રીતે ઉપયોગની કેમ જરૂરિયાત છે. પ્રશ્ન પૂછે છે કે જે કાંઈ આપણે આ ઉર્જાના સ્ત્રોતોને અથવા તો જે કંઈ નૈસર્ગિક સ્ત્રોતોની આપણે સાવચેતીપૂર્વક એનો ઉપયોગ છે કરવો જોઈએ, એવું કહે છે. શું કામ એવું કરવું જોઈએ, તો કે કારણ કે આ સ્ત્રોતો અમર્યાદિત નથી. શું કીધું છે, અમર્યાદિત સ્ત્રોત નથી, બરાબર. સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારણાને કારણે આપણી જનસંખ્યા કે વસ્તીમાં તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. શું કીધું, જો સ્વાસ્થ્ય સેવામાં સુધારણાને કારણે આપણી જનસંખ્યામાં કે વસ્તીમાં તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. એટલે કે જે કંઈ અત્યારે રોગો ફેલાય છે, બરાબર, એ રોગો સામે લડવા માટે અત્યારે એવી ઘણી બધી ટેકનોલોજીસ છે, ઘણી બધી દવાઓ છે, જેના લીધે થઈને જે મૃત્યુઆંક છે એ ઘટ્યો છે, બરાબર. તો એ મૃત્યુઆંક ઘટવાના લીધે સતત જનસંખ્યા અથવા તો વસ્તીમાં છે વધારો થઈ રહ્યો છે. વસ્તીમાં વધારાને કારણે બધા સ્ત્રોતોની માંગ પણ ઘણી બધી ઝડપથી વધતી જાય છે. હવે એ તો ઓબ્વિયસ છે કે જો વસ્તીની સંખ્યા વધશે, બરાબર, જનસંખ્યા વધશે, તો એની સામે એની જરૂરિયાત પણ વધશે, બરાબર. તો જેટલા પણ ઉર્જાના સ્ત્રોતો છે એની માંગ પણ વધવાની છે. પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન કે લાંબા સમયગાળાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવું જોઈએ, જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોતો પ્રાપ્ત રહેવા જોઈએ. શું કીધું, કોઈ પણ પ્રાકૃતિક સ્ત્રોત છે અથવા તો કુદરતી સ્ત્રોત છે એના વ્યવસ્થાપનની જ્યારે આપણે વાત કરતા હોય તો એની સાથે એ લાંબા સમય સુધી કેવી રીતે ટકી શકે, જેના લીધે થઈને આવતી પેઢીની અંદર એટલે કે આપણા ભવિષ્યની અંદર પણ લોકોને મળી રહે, એ વસ્તુનું ખાસ છે ધ્યાન રાખવું જોઈએ. આ વ્યવસ્થાપનમાં એ બાબત પણ સુનિશ્ચિત કરવાની જરૂરી છે કે તેઓનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતે થવું જોઈએ. જો આ પણ મહત્ત્વનો પોઈન્ટ છે. તો કે જે કાંઈ કુદરતી સ્ત્રોતો છે એનું વ્યવસ્થાપન એ રીતે હોવું જોઈએ કે દરેક વ્યક્તિ દરેક પ્રદેશની અંદર એનું એ લોકોને મળી રહે, બરાબર. તો આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો જેવી રીતે નર્મદાનું જે પાણી છે સરદાર સરોવર ડેમની અંદર, બરાબર, તો સરદાર સરોવરનો ડેમ છે એ આખા ગુજરાતની અંદર
વહન પામે છે, મતલબ કે આખા ગુજરાતની અંદર કેનાલ દ્વારા લાવવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના દરેક વ્યક્તિને અથવા તો દરેક પ્રદેશની અંદર એ પાણી છે પહોંચી શકે, બરાબર. તો આ રીતનું જે વ્યવસ્થાપન છે એ પણ હોવું જોઈએ, મતલબ કે સમાન રીતે એનું વિતરણ છે હોવું જોઈએ, ના કે માત્ર મુઠ્ઠીભર ધનવાનો અને શક્તિશાળી લોકોને તેનો લાભ મળે, બરાબર. કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ કુદરતી સ્ત્રોત છે કોઈ, બરાબર, તો એ ખાલી જે ધનવાન હોય, મતલબ કે જે ખરીદી શકે પોતાના રીતે, બરાબર, અથવા તો જે શક્તિશાળી લોકો છે એને જ એ મળી શકે એવું થવું જોઈએ નહીં. દરેક વ્યક્તિ માટે સમાન રીતે એનું વિતરણ છે થવું જોઈએ. એક અન્ય બાબત પણ ધ્યાન આપવું જરૂરી છે કે જ્યારે આપણે આ સ્ત્રોતોનું શોષણ કરીએ છીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. આ પણ બધાને ખબર છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ તો તેમાંથી પ્રદૂષિત વાયુઓ નીકળે છે અથવા તો પ્રદૂષિત પાણી નીકળે છે, જેના લીધે થઈને પર્યાવરણને ઘણું બધું નુકસાન છે પહોંચે છે. ઉદાહરણ તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુનું નિષ્કર્ષણની સાથે સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. તો કોઈ પણ ખનનની પ્રોસેસ છે, કોઈ પણ આપણે ધાતુઓ મેળવીએ છીએ, બરાબર, તો એ જમીનમાંથી આપણને મળે છે, કુદરતી રીતે મળે છે, બરાબર, અથવા તો જે પેટ્રોલ છે, ડીઝલ છે, એ કુદરતી રીતે આપણને જમીનમાંથી મળે છે. પરંતુ એ ધાતુનું નિષ્કર્ષણ હોય કે ખનિજનું નિષ્કર્ષણ હોય, એની જે પ્રક્રિયા છે, એની જે પ્રોસેસિંગ છે, એ વખતે ઘણું બધું પ્રદૂષણ છે પહોંચતું હોય છે, અથવા તો એમાંથી જે કંઈ નકામો કચરો નીકળે છે એનો યોગ્ય જો નિકાલ ન થાય તો જમીનનું પ્રદૂષણ છે થાય, હવાનું પ્રદૂષણ થાય, પાણીનું પ્રદૂષણ છે એ પણ થાય, બરાબર. તો પર્યાવરણને ક્યાંક ને ક્યાંક નુકસાન છે કરે છે. આમ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન નકામા પદાર્થોના નિકાલની સાથે પણ એની વ્યવસ્થા છે થવી જોઈએ, બરાબર. મતલબ કે જે કાંઈ કુદરતી સ્ત્રોત આપણને મળે છે તો એને વ્યવસ્થાપન એ રીતે હોવું જોઈએ કે એમાંથી જે નકામા પદાર્થો નીકળે છે એની વ્યવસ્થા પણ છે વ્યવસ્થિત રીતે હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વાત કરી અત્યારે એ હતી આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે એની વ્યવસ્થાપનની જરૂરિયાત શું કામ છે, તો કે એ વાતાવરણને, એ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે અથવા તો દરેક સજીવને એમાંથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, એટલા માટે થઈને એનું યોગ્ય વ્યવસ્થાપન છે એ પણ જરૂરી છે. હવે આપણે વાત કરવાની છે જે મહત્ત્વના પોઈન્ટ, જે કુદરતી સ્ત્રોતો, જે નૈસર્ગિક સ્ત્રોતો છે એના વિશે. તો એ નૈસર્ગિક સ્ત્રોતોની અંદર સૌપ્રથમ આપણે વાત કરવાની છે જંગલો અને વન્યજીવો, બરાબર, જે આપણે કુદરતમાંથી મળે છે અને એનો આપણે દરેક સજીવ છે એનો ઉપયોગ પણ કરે છે. તો એમાં કયા પ્રકારનું છે એ વ્યવસ્થાપન છે હોવું જોઈએ એ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો એની અંદર સૌપ્રથમ છે જંગલ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. જો શું કીધું છે, જંગલ છે જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. તો અહીંયા આપણે જૈવ વિવિધતાનો મતલબ શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો જૈવ વિવિધતાનો મતલબ એવો થાય કે જેટલા પણ સજીવો છે, જે જૈવિક અને અજૈવિક ઘટકો છે, એ દરેક જૈવિક અને અજૈવિક ઘટકોની અંદર જેટલી પણ વિવિધતા છે, જેટલી પણ એના અલગ અલગ વર્ગો છે, બરાબર, તો એને આપણે જૈવ વિવિધતા તરીકે ઓળખી શકીએ. મતલબ કે જે કંઈ સૂક્ષ્મ જીવાણુઓની વાત કરીએ, બરાબર, તો સૂક્ષ્મ જીવાણુની અંદર બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, પ્રજીવ છે, લીલ છે, બરાબર. પછી પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર પણ તો કે વાઘ, દીપડો, પાલતુ પ્રાણીઓ છે, બરાબર, ગાય, ભેંસ, ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. પક્ષીઓ, તો પક્ષીઓમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે, બરાબર. તો જેટલા પણ સજીવો છે, પછી વૃક્ષોની વાત કરીએ તો વૃક્ષોની અંદર પણ ઘણી બધી અલગ અલગ વૃક્ષોની જાતિઓ છે, બરાબર. તો જે કંઈ સજીવોની અંદર અથવા તો જે અજૈવિક ઘટકો છે એની અંદર જે તમને વિવિધતા જોવા મળે છે, એની અંદર જે અલગતા જોવા મળે છે એને કહેવાય જૈવ વિવિધતા. તો આ જંગલની અંદર આવી જૈવ વિવિધતા છે એક એનું વિશિષ્ટ સ્થળ છે, કારણ કે જંગલની અંદર તમને ઘણી બધી વૃક્ષની પ્રજાતિ જોવા મળશે, ઘણા બધા જે વન્ય પ્રાણીઓ છે એની પ્રજાતિઓ છે તમને જોવા મળશે, બરાબર. તો આવી જે જગ્યા છે એને હોટસ્પોટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોટસ્પોટ્સનો મતલબ શું થાય, તો કે હોટસ્પોટ્સ એટલે એવી જગ્યા કે ત્યાંનું એનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધારે હોય, અથવા તો અહીંયા તમને અલગ અલગ પ્રકારના એવા પ્રજાતિઓ છે જોવા મળતી હોય. હવે જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે. જો શું કીધું, તો કે એ વિસ્તારની અંદર જે વિવિધ પ્રકારની જાતિઓની જે સંખ્યા છે એ એનો એક આધાર છે, એટલે કે એનો મતલબ થાય છે. પરંતુ સજીવોના વિવિધ સ્વરૂપો, એટલે કે જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિ, કીટકો, સરીસૃપ વગેરે પણ મહત્ત્વપૂર્ણ છે. જો જેવી રીતે આપણે સૂક્ષ્મ જીવાણુની વાત કરીએ, એની અંદર બેક્ટેરિયાની વાત કરીએ, ફૂગની વાત કરીએ. હવે આ વનસ્પતિની અંદર વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિ છે, સપુષ્પી વનસ્પતિ છે, બરાબર. સૂક્ષ્મ બીજા જીવજંતુની વાત કરીએ તો સૂત્રકૃમિ, કીટકો, સરીસૃપ, આ બધા શું છે, તો કે જે પ્રાણીઓ છે, જે સજીવો છે એના અલગ અલગ પ્રકારના એના વર્ગો પાડેલા છે, એ પણ એમાં મહત્ત્વ દર્શાવે છે. હવે વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશમાંનો એક છે. જો વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના ઉદ્દેશમાંનો એક મહત્ત્વનો એક ઉદ્દેશ્ય છે. શું કામ એવું કીધું છે, તો કે
આગળની જે પેઢી જે જતી રહી છે, જે આટલા ઘણા બધા વર્ષો પહેલાંથી આપણે વાત કરીએ તો ઘણા બધા વર્ષો પહેલાં પણ જંગલો હતા, વન્યજીવો પણ હતા, સજીવો પણ હતા. તો એનો જે રેશિયો છે અત્યાર સુધી હજી જળવાઈ રહ્યો છે. એમાં ધીમે ધીમે ઘટાડો થાય છે, પરંતુ આપણી પાસે હજી મળી રહે છે. જેટલા પણ નૈસર્ગિક સ્ત્રોતો જે આપણને મળી રહે છે, તો એની જે વારસાગત જાળવણી છે, બરાબર, એ હોવી જોઈએ, જેનાથી આ વિવિધતા જે વિવિધતા જોવા મળે છે એ પણ ટકી શકે. નકર આવતા થોડા વર્ષોની અંદર, થોડા ઘણા વર્ષોની અંદર એવું પણ બની શકે કે વૃક્ષોની ઘણી બધી પ્રજાતિઓ છે એ નાશ પામે. અત્યારે હાલની અંદર પણ ઘણા બધા પ્રાણીઓની જે પ્રજાતિ છે એ નાશ પામી છે, બરાબર, મતલબ કે અત્યારે એ જોવા નથી મળતી. તો આવું ન થાય એટલા માટે થઈને એનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે. પ્રયોગો અને વસ્તુસ્થિતિના અભ્યાસથી આપણને જાણકારી મળી શકે છે કે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિઓ સ્થાયીતા પણ નાશ પામી શકે છે. જો હવે જે કંઈ સજીવો છે નાશ પામે છે, બરાબર, જે લુપ્ત થાય છે સજીવો, એ સજીવો ન હોય તો પણ જે વિવિધતાની અંદર ઘણું બધું નુકસાન છે પહોંચે છે. શું કામ આવું થાય છે? તો કે આગળના ચેપ્ટરની અંદર આપણે આહાર શૃંખલા અને આહાર ઝાડ પણ ભણી ચૂક્યા છીએ. તો આહાર શૃંખલાની અંદર શું હતું? તો કે એક સજીવ છે બીજા સજીવો પર ખોરાક માટે આધારિત હોય છે, બરાબર. તો જો આવું થાય તો ઘણા બધા વન્ય સજીવો છે એને પણ ઘણી બધી મુશ્કેલી છે પરવડે છે. તો આવું ન થાય એટલા માટે થઈને વારસાગત રીતે આપણે જે વિવિધતાનું સંરક્ષણ છે એ કરવું જોઈએ. હવે વાત કરવાની છે ભાગીદારીઓ અથવા તો ભાગીદારો. હવે કેવા પ્રકારના ભાગીદારો? તો એને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેક હોલ્ડર્સ ઓફ ફોરેસ્ટ, બરાબર, સ્ટેક હોલ્ડર્સ ઓફ ફોરેસ્ટ. એનો મતલબ એવો થાય છે કે જે જંગલો અથવા તો જે વન્યજીવો છે એના ઉપર કોનો હક છે. મતલબ કે આ જે જંગલ છે તો જંગલની અંદર કયા કયા લોકો, કેવા પ્રકારના લોકો છે એ પોતાનો હક છે દર્શાવી શકે છે, બરાબર. તો એને કહેવાય ભાગીદારી અથવા તો સ્ટેક હોલ્ડર્સ. તો અહીંયા આપણે વાત કરીશું, આપણે જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ છે એ કરીએ છીએ, પરંતુ જંગલ સ્ત્રોતો પર આપણી નિર્ભરતામાં ભેદ છે. જો આપણે જંગલોની જે કંઈ નિપજો છે એનો આપણે ઉપયોગ તો કરીએ છીએ, એનું લાકડું વાપરીએ છીએ, એમાં જે કાંઈ વસ્તુઓ મળે છે બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ જંગલ સ્ત્રોતો પર આપણી નિર્ભરતામાં ભેદ છે. એટલે કે આપણે ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુ જંગલમાંથી લઈ શકતા નથી. આપણામાંથી કેટલાક લોકોની પાસે વિકલ્પો છે, પરંતુ કેટલાક લોકોની પાસે નથી. હવે ઘણા બધા લોકો એવા છે ડાયરેક્ટલી જે જંગલમાંથી એનો ઉપયોગ છે કરી શકે છે બધી વસ્તુઓનો, પરંતુ અમુક લોકો એવા છે જે એ જંગલમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકતા નથી. જ્યારે આપણે વન સંરક્ષણની વાત વિશે વિચારીએ ત્યારે આપણે એ પણ વિચારવું પડશે કે તેના દાવેદાર કોણ છે, બરાબર. જ્યારે વન સંરક્ષણની આપણે વાત કરીએ છીએ, જંગલના સંરક્ષણની વાત કરીએ છીએ, તો એને સંભાળ લેવાવાળું કોણ છે, એનું મેનેજમેન્ટ કરવાવાળું કોણ છે, અથવા તો એ કોના અંડરમાં આવે છે, બરાબર, એનો દાવેદાર કોણ છે, એના વિશે પણ આપણે જોવું છે જરૂરી છે. તો એટલા માટે થઈને અહીંયા તમને અલગ અલગ પ્રકારના જે 4 દાવેદારો અથવા તો ભાગીદારીઓ છે એની માહિતી છે આપેલી છે. તો સૌપ્રથમ એની અંદર જે પહેલું છે એ છે સ્થાનિક લોકો. અહીંયા તમને અલગથી ટોપિક નથી આપેલો, પણ જે પહેલો જે પોઈન્ટ છે એ સ્થાનિક લોકોનો છે. એટલે કે વન્યજીવ છે અથવા તો જે જંગલો છે એના ઉપર હક કોનો છે? તો કે સ્થાનિક લોકો, એટલે કે જે લોકો જંગલની અંદર જે આદિવાસીઓ રહે છે એ. બીજું તો કે સરકારના લોકો, એટલે કે સરકારના વહીવટી તંત્ર, બરાબર, જે સરકાર છે કોઈ આપણી, બરાબર, તો એ સરકારનો પણ એમાં હક છે લાગુ પડતો હોય છે. ત્રીજું છે ઉદ્યોગપતિઓ, જે લોકો વનસ્પતિના ભાગ અથવા તો વનસ્પતિને લઈને એમાંથી ઘણી બધી વસ્તુઓ જે બનાવતા હોય છે, તો એ ઉદ્યોગપતિઓનો પણ ભાગ હોય છે, અથવા તો એ લોકો પણ એના હકના ભાગીદાર છે. ચોથું છે વન્યજીવ તેમજ પ્રકૃતિ પ્રેમી, વન્યજીવન, એટલે કે જે કંઈ એની અંદર પ્રાણીઓ રહે છે એ વન્યજીવન પ્રાણીઓ, અને બીજું જે પ્રકૃતિ પ્રેમી લોકો છે એ લોકોનો પણ એમાં હક છે એ હોય છે, બરાબર. તો આ જે 4 અલગ અલગ પ્રકારના જે દાવેદારો છે એ જંગલ ઉપર નિર્ભર હોય છે. હવે એની અંદર આપણે વાત કરીએ તો જે પહેલાં સ્થાનિક લોકો છે, તો એની અંદર જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર નિર્ભર રહે છે. જો તો જ્યાંના જે સ્થાનિક લોકો છે ત્યાં એને કોઈ રહેવા માટે ઘરની જરૂર પડશે, બરાબર, કપડાની જરૂર પડશે, અથવા તો ખાવા પીવા માટે જરૂર પડશે. તો જે કંઈ ચીજ વસ્તુઓની જરૂર પડશે એ બધી જ વસ્તુઓ એ લોકો ક્યાંથી પૂરી પાડશે? તો કે જંગલના જે સ્ત્રોતો છે એના આધારે. બીજું છે સરકારના વહીવટીતંત્ર, એટલે કે સરકારના જંગલ વિભાગ કે વન વિભાગની જેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ છે કરે છે. તો ઘણી બધી વસ્તુઓ આપણે સરકાર પાસેથી પણ મેળવી છે, અથવા તો જે કંઈ વ્યવસ્થાઓ છે એ આપણા પ્રદેશની અંદર, આપણા રાજ્યની અંદર અથવા આપણા ગામની અંદર જે વ્યવસ્થાઓ થાય છે એ બધી વ્યવસ્થાઓ છે એ સરકાર દ્વારા થાય છે, બરાબર. તો સરકાર શું કરે છે? એના માટે, એની પૂર્તિ કરવા માટે એ જંગલ અથવા તો વન પાસે જે એના ઉર્જાના જે સ્ત્રોતો છે એમાં એ નિર્ભર હોય છે. ઉદ્યોગપતિની વાત કરીએ તો એમાં જેઓ ટીમરૂના પર્ણો, બીડી બનાવવાથી લઈને કાગળ મિલ સુધી વિવિધ જંગલની નિપજોનો ઉપયોગ જે કરે છે. જો ટીમરૂનું પર્ણ, હવે એક્ઝામની અંદર MCQમાં પૂછાય કે બીડી બનાવવા માટે જે
બીડી પીતા હોય છે જે લોકો, બરાબર, જે બીડી બનાવવા માટે જે પર્ણનો ઉપયોગ થાય છે એ શેનો ઉપયોગ થાય છે તો કે ટીમરૂના પર્ણનો ઉપયોગ છે બીડી બનાવવા માટે થાય છે, બરાબર. અને એ સિવાય કાગળ મિલ એટલે જે કાગળ બનાવે છે, પેપર બનાવે છે, એ બધી વસ્તુઓ માટે જંગલની નિપજોનો છે એ ઉપયોગ થાય છે, પરંતુ તેઓ જંગલના કોઈપણ એક વિસ્તાર પર આધારિત હોતા નથી, એટલે કે જંગલની કોઈ એક જ વિસ્તારમાંથી એ વૃક્ષોને કાપી શકતા નથી, બરાબર. તો આ જે ઉદ્યોગપતિઓ છે એ શું કરે છે, ટીમરૂના પર્ણો દ્વારા એ બીડી બનાવે છે અને બીજા જે કંઈ વનસ્પતિઓ છે, વૃક્ષો છે, એના આધારે તેઓ પેપર અથવા તો બીજી ઘણી બધી વસ્તુઓ છે બનાવતા હોય છે. હવે વાત છે વન્યજીવન અને તેમજ પ્રકૃતિ પ્રેમી, જે પ્રકૃતિનું તેનું આદિ અવસ્થામાં સંરક્ષણ ઈચ્છે છે. શું કીધું છે તો કે અમુક એવા પ્રકૃતિ પ્રેમી લોકો છે જે પ્રકૃતિની અંદર એટલે કે જંગલની અંદર જે કંઈ વૃક્ષો છે, જે પ્રાણીઓ છે, એનું સંરક્ષણ છે પોતે કરતા હોય છે, બરાબર. તો એટલા માટે થઈને એ લોકોનો પણ આમાં હક છે હોય છે, તો એ લોકો પણ દાવેદાર છે કહી શકાય. હવે કીધું છે જોઈએ કે પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે, તો કે જેટલા પણ સમૂહ જે કાંઈ સજીવો છે, દરેક સજીવ છે એને એ જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે, અથવા તો અત્યારે જે આપણે ભાગીદારીઓની વાત કરી છે, દાવેદારીઓની વાત કરી, એ લોકોને એમાંથી શું પ્રાપ્ત થાય છે તો કે સ્થાનિક લોકોને બળતણ માટે નાની લાકડીઓ તેમજ છાપરાની વધારે માત્રામાં જરૂરિયાત હોય છે. જો હમણાં આપણે વાત કરીએ કે જ્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકો શું કરે છે તો કે એ લોકોને રહેવા માટે ઘરની જરૂર પડે છે, તો એ છાપરા બનાવવા માટે વૃક્ષોના જે પાંદડા છે એનો ઉપયોગ કરે છે. વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા માટે, ખેતીના સાધનો, માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે એ કરે છે. તો ત્યાંના જે સ્થાનિક લોકો છે એ પોતાની દરેક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે થઈને એ લોકો જંગલો ઉપર નિર્ભર હોય છે. તે સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકારનું સ્થાન પણ હોય છે, બરાબર. તો જે લોકો શિકારી જે લોકો હોય છે એ લોકો જંગલની અંદર શિકાર કરવા માટે પણ આવતા હોય છે, તો એક શિકારનું એ સ્થાન છે. વિવિધ વ્યક્તિઓ ફળો, કવચવાળા ફળો અને ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે. તો આપણે ઘણા બધા ફળો છે એ પણ એવા જંગલમાંથી મળી રહે છે, બરાબર. એ સિવાય વાત કરીએ તો ઔષધિ તરીકે આપણે ઘણી બધી વનસ્પતિઓ એવી હોય છે જેનો ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આયુર્વેદની અંદર ઘણી બધી વનસ્પતિઓ છે એ ઔષધિ તરીકે વપરાતી હોય છે. ઘણા ત્યાંના આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ પશુઓને ચરાવવા માટે જંગલની અંદર લઈ જતા હોય છે, અથવા તેઓના માટે ચારો જંગલોમાંથી એકત્રિત કરે છે, બરાબર. તો પશુઓને એટલે કે જે પાલતુ પ્રાણીઓને છે એના માટે ખવડાવવા માટે જે કંઈ ચારાની જરૂર પડે છે, બરાબર, એ પણ જંગલમાંથી એ લોકો લઈ જતા હોય છે. શું તમે વિચારી શકો કે વન સંપદાનો આ રીતે ઉપયોગ કરવાથી આ ઉર્જા સ્ત્રોતોનો નાશ થઈ જશે? હવે જો આ એક પ્રશ્ન તમને એવો પૂછે છે કે શું આ રીતે જે જંગલનો ઉપયોગ થાય છે, બરાબર, દરેક લોકોનો ઉપયોગ કરે છે, તો એ જે ઉર્જાના જે સ્ત્રોતો છે એનો નાશ થઈ જશે? તો એ પણ ન ભૂલવું જોઈએ કે અંગ્રેજોએ ભારત આવતા પહેલાં આ જંગલોમાં સદીઓ સુધી રહ્યા હતા. જો હવે શું કીધું છે તો કે જંગલોનો આપણે ઉપયોગ તો કરીએ છીએ, તો એનો ક્યારેય નાશ થઈ જાય? હા, થઈ જાય. ક્યારે થાય? જો આપણે એનું સંરક્ષણ ન કરીએ તો. મતલબ કે જેટલા પણ વૃક્ષો આપણે કાપીએ છીએ એની સામે એટલા વૃક્ષો છે આપણે વાવવા જોઈએ. તો જે કાંઈ જંગલો છે એનું સંરક્ષણ છે એ પણ આપણે કરવું જોઈએ. અંગ્રેજો જંગલોનું નિયંત્રણ પોતાના હસ્તક લઈ લીધું હતું. તેમના પહેલાં ત્યાંના મૂળ નિવાસીઓએ એ રીતે તેનો વિકાસ કર્યો હતો કે જેથી આપણા પોષણ પણ મળતું રહે અને જંગલોની જાળવણી પણ થાય. તો આજે અંગ્રેજોની વાત કરીએ, બરાબર, તો અંગ્રેજોએ આપણા ભારત દેશ ઉપર કબજો કરેલો, બરાબર. તો જ્યારે પણ એને કબજો કરેલો ત્યારે એ ઘણા બધા જંગલો છે એને પોતાના નિયંત્રણની અંદર લીધા હતા. શું કામ નિયંત્રણની અંદર લીધા હતા? તો કે એમાંથી જે કાંઈ નિપજ મળે છે એ નિપજ એ લોકો વેચે છે અને પોતે એમાંથી આર્થિક રીતે સમૃદ્ધ થયા હતા. તો એની સામે એનું રક્ષણ એ લોકોએ કર્યું નહોતું, પરંતુ જ્યાંના જે મૂળ નિવાસીઓ છે એ મૂળ નિવાસીઓ એટલે કે જ્યાંના સ્થાનિક લોકો છે એને પોતાની રીતે આ જે જંગલો છે એનું સંરક્ષણ છે કરેલું છે. તો અંગ્રેજોએ ના માત્ર આધિપત્ય જમાવ્યું, પરંતુ તેઓ એના સ્વાર્થ માટે જંગલોનું નિર્મમતાથી શોષણ પણ કર્યું. મતલબ કે એ લોકોએ પોતાના સ્વાર્થ માટે થઈને ઘણા બધા જંગલો એ નાશ કર્યા છે. ત્યાંના મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા હતા. તો જ્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા, બરાબર, ત્યારની વાત કરીએ છીએ, તો ત્યારના સમયની અંદર અંગ્રેજો આવું જ કરતા કે એ લોકો પોતાના સ્વાર્થ માટે ઘણા બધા વૃક્ષો છે કાપી નાખતા અને પોતે
એ જંગલો પર છે નિર્ભર રહેતા, પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકોને એક નાની વ્યવસ્થા અથવા તો નાના એવી જગ્યા છે આપવામાં આવતી કે એ લોકો ત્યાં રહી શકે, અને વન સ્ત્રોતોનું કોઈપણ મર્યાદા વગર અતિશોષણ કરવાની શરૂઆત છે એ કરી હતી. મતલબ કે જેટલા પ્રમાણમાં એને જરૂરિયાત છે એના કરતાં પણ વધારે જરૂરિયાતનો છે એમાંથી ઉપયોગ કરતા. સ્વતંત્રતા પછી અંગ્રેજોથી વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક થયું, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાતો તેમજ જ્ઞાનની ઉપેક્ષા થતી રહી. મતલબ કે જ્યારે આપણે આઝાદ થયા, અંગ્રેજોમાંથી આપણે આઝાદ થયા, બરાબર, એ પછી જંગલો છે આપણા નિયંત્રણની અંદર આવ્યા, પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો છે એના જ્ઞાનની ઉપેક્ષા ખાલી થઈ, બાકી કોઈપણ પ્રકારના એના વ્યવસ્થાપનની જગ્યા કોઈ સંરક્ષણની કોઈપણ પ્રકારની વ્યવસ્થા થઈ નહીં. આમ જંગલોનો ખૂબ મોટા વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન, એટલે કે જો આ જે વાત કરી છે એ અંગ્રેજો વખતની છે. મતલબ કે અંગ્રેજો લોકોએ શું કર્યું હતું તો કે જે એવા વૃક્ષો એ લોકોએ વાવ્યા કે જેમાંથી એને વળતર છે મળી રહે, બરાબર. તો અંગ્રેજોએ ગયા બાદ એ જ્યારે જતા રહ્યા ત્યાંથી, બરાબર, જ્યારે આપણા હાથની અંદર આપણા હાથમાં જે જંગલોનું નિયંત્રણ આવ્યું છતાં પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થયો. શું કર્યું તો કે અમુક પ્રકારના જે વૃક્ષો છે એને જ વાવવામાં આવ્યો હતો કે પાઇન, સાગ કે નીલગિરીના જંગલોમાં રૂપાંતરિત થતા ગયા. એટલે કે જે પાઇનસ છે અથવા તો પાઇન છે, સાગ છે, નીલગિરી છે, આવા બધા વૃક્ષો છે એ ખાલી વાવવામાં આવ્યા, જેથી શું થાય છે એમાંથી આર્થિક રીતે સહાય મળે, પરંતુ બીજા કોઈ પણ પ્રકારના વૃક્ષો છે એ વાવવામાં આવતા નહોતા. આ વૃક્ષોના ઉગવાને લીધે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી હતી. હવે બીજી જેટલી પણ વનસ્પતિઓ છે એ જો વાવવામાં ન આવે તો શું થશે, ઘણી બધી જૈવ વિવિધતા છે એનો નાશ છે થતો જાય, જેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ. સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ માટે ચારો, ઔષધિ માટે વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળો વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકી, કારણ કે જંગલોનો નાશ થવાથી આમ બન્યું. હવે જો ત્યાંના જે સ્થાનિક લોકો છે એને સૌથી વધારે આનું છે નુકસાન છે ગયું. શું કામ નુકસાન થાય છે તો સ્થાનિક લોકો છે એ પોતે જંગલ ઉપર નિર્ભર હતા, તો એમાંથી જે પશુ માટેનો ચારો છે એ ઔષધિ માટે જે વનસ્પતિઓ હતી એ ફળ તેમજ કવચવાળા જે ફળો છે એ કોઈપણ પ્રકારના ફળો છે એ લોકોને એમાંથી મળતા નથી, કારણ કે પાઇન, સાગ અને નીલગિરી એક એવા વૃક્ષો છે જે આપણે સુવિધાઓ પૂરી કરવા માટે થઈને એનો ઉપયોગ છે કરીએ છીએ, પરંતુ આપણા ખાદ્ય પદાર્થ તરીકે એનો ઉપયોગ કરી શકતા નથી. આ રીતના વાવેતરથી ઉદ્યોગોને લાભ થયો, જે વન વિભાગ માટે પણ લાભદાયક મુખ્ય સ્ત્રોત બની ગયો હતો, બરાબર. તો આવા જે પ્રકારના વૃક્ષો છે એની ખેતી કરવામાં આવી અથવા તો વૃક્ષો વાવવામાં આવ્યા તો એનાથી વન વિભાગને ઘણો બધો લાભ થયો, કારણ કે એમાંથી એની આવક છે ઘણી બધી મળતી, પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો છે એને કોઈપણ પ્રકારનો ફાયદો થતો નહોતો, અને ઘણી બધી જૈવ વિવિધતા છે એનો પણ એમાં નાશ થયો. શું તમે જાણો છો કે કેટલા ઉદ્યોગો જંગલોની નીપજ પર નિર્ભર કરે છે? એમાંથી પહેલું ઇમારતી લાકડું, કાગળ, લાખ તથા રમતની સામગ્રીનો સામાન, તેના કેટલાક ઉદાહરણો છે, બરાબર. તો જે આપણે અત્યારે ઇમારતી લાકડું, ફર્નિચર માટે જે લાકડાનો ઉપયોગ કરીએ છીએ એ આપણને જંગલમાંથી મળે છે. કાગળ વાપરીએ છીએ એ પણ વૃક્ષોમાંથી બને છે. લાખ તથા રમતની સામગ્રીના સાધનો, બરાબર, રમતગમતના જેટલા પણ સાધનો છે એ બધા વૃક્ષોમાંથી બનતા હોય છે, મતલબ કે લાકડાના બનેલા હોય છે. તો આ બધા એ સામગ્રીના કેટલાક ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે કહેવાય ટોપિક છે જે વન્યજીવ અને જંગલોનો, એ આપણે આગળના ભાગ 3ની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.